ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, મારા સ્નેહીઓ તથા મારા મિત્રો મારા દર્દને લીધે દૂર થઈ ગયા છે અને મારા સગા વેગળા રહે છે. ગીતશાસ્ત્ર 38:11 કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન, મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પાછલા 5-7 વર્ષ અને એની સાથે સાથે પ્રવર્તમાન જે સમય છે, સંજોગો છે, પરિસ્થિતિ છે, એનો પણ જો તાગ મેળવીએ તો સમય એમ બહુ સરસ લાગે છે, સારું લાગે છે, પણ કપરો જરૂર છે. કિંતુ આ અઘરો અને કપરો સમય પણ ઘણી બધી વખત આપણને ઘણું બધું શીખવી જાય છે. તમે ગીતશાસ્ત્ર 38મું ગીત એ ધ્યાનથી વાંચશો તો પાછલા કેટલોક સમય અને વર્તમાન સમયના જાતના રોગો અને તેની અસરો બિલકુલ બંધ બેસતી જોઈ શકશો. અને એ પણ ઉલ્લેખનીય છે કે એ સર્વના ઉદ્ભવ કે મૂળમાં માણસ અને માણસનું પાપ અર્થાત આપણે પોતે જ છીએ. જેમ કે 3 અધ્યાયની બી ભાગ તમે જોશો તો એમાં 3 કલમનો ભાગ બી તમે જોશો તો ત્યાં લખ્યું છે કે મારા પાપને લીધે મારા હાડકામાં શાંતિ નથી. એ જ રીતે 4 કલમનો ભાગ એ, મારા અન્યાય મારા માથા પર ચઢી ગયા છે. એ જ પ્રમાણે 5મી કલમનો કેટલોક ભાગ જોશો તો તેમાં લખ્યું છે કે મારી મૂર્ખાઈને લીધે મારા જખમ સડીને ગંધાઈ ઉઠ્યા છે. એ જે રોગો આપણી આસપાસ છે, આપણામાં છે, એની કલ્પના કરો, વિચાર કરો તો આ બધું બંધબેસતું જણાશે. અને આવું ઘણું બધું છે. અને જે આપણે અનુભવી છે અત્યારે, અને એ મહામારીએ તો 11મી કલમ જાણે અક્ષરશઃ સંપૂર્ણ કરી દીધી છે. અને એના અનુભવમાંથી આપણે બધા જ પસાર થયા છે. સોશિયલ ડિસ્ટન્સ ને 2 ગજ કી દૂરી ને 6 ફૂટનું અંતર ને એ બધું જરૂરી પણ છે. પણ એ તો જુઓ, વચનમાં તો ક્યારનું બધું કહી દીધું છે. આજે મિત્રો, સગા સંબંધી કશું જ રહ્યું નથી. એ જે અનુભવમાંથી જેઓ પસાર થયા છે, દર્દ અને દર્દી બીજું કોઈ નહીં, પણ ઈશ્વર સદૈવ સાથે રહે છે. એ મને અને તમને આપણને છોડતા નથી. ભલે જગત, મિત્રો, સગા સંબંધી બધા જ છોડી દે, એક સૂક્ષ્મ વાયરસ જેને આપણે નરી આંખે જોઈ પણ નથી શકતા, તે આટલા બધા વિકાસશીલ માણસને અત્યાધુનિક ટેકનોલોજીના વૈજ્ઞાનિક યુગમાં નથી ગાંઠતો. તો વિચારો, એ પાપરૂપી વાયરસ યુગોથી માણસ અને સૃષ્ટિનું કેટલું બધું નુકસાન કરી રહ્યો છે, કે કરી ચૂક્યો છે, તેની કલ્પના કરો. સોશિયલ ડિસ્ટન્સ પાપથી રાખીએ, પાપીથી નહીં. 2 ગજ કી દૂરી દર્દથી રાખો, દર્દીથી નહીં. ખ્રિસ્તને પહેરી લો એટલે પાપરૂપી વાયરસ તમને સંક્રમિત કરશે નહીં. ઇવન તમે બીજાને એ આવરણ એ સુરક્ષા કવચ પહેરીને બીજાને પણ બચાવી શકશો. અને જો કરશે તો એ તમને એ હરાવી શકશે નહીં ને તમે વિજયી થશો. હા, કાળજી લેવી પડશે અને કાળજી રાખવી પણ પડશે, તો પાપની અસરથી બચી શકાશે.
ને બીમારીઓથી પણ બચી શકાશે. ભલે બધા દૂર રહે, વેગળા રહે, ઈશ્વર આપણી સાથે છે એ આપણા માટે બસ અને પૂરતું છે, જેમ પાઉલ આપણને કહે છે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, જેને અમે માણસ તરીકે નરી આંખે જોઈ પણ નથી શકતા, તેઓ વાયરસ અત્યાધુનિક અદ્યતન ટેકનોલોજીની ગુલબાંગો હાંકતા માણસને એટલે કે અમને સાવ લાચાર બનાવી શકે છે ને કંટ્રોલ કરી શકે છે, તો પાપ અને એની અસર સેંકડો વર્ષોથી છે ને એની કેવી ને કેટલી ભારે અસરો ન કેવળ માણસ જાત પર પણ સમગ્ર સૃષ્ટિ પર દેખાઈ રહી છે ને એના મૂળમાં અમારું પાપ છે. કૃપા કરી એ સમજવા અમારી સૌની તમે સહાય થતા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.